આ કુંભાર અને દરબાર સાથે બનેલી ઘટના. ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલું એક નાનું અને શાંત ગામ હતું. ગામ મોટું નહોતું, પરંતુ લોકોના હૃદય મોટા હતા. અહીં લોકો સાદગીથી જીવન જીવતા. કોઈ ખેતી કરતું, કોઈ પશુપાલન કરતું, તો કોઈ હસ્તકલા કરીને પોતાનું ઘર ચલાવતું. એ ગામમાં એક મહેનતી અને સચ્ચાઈવાળો કુંભાર રહેતો હતો. તેનું નામ મોહનજી કુંભાર હતું. આ મોહનજી ગરીબ હતો, પરંતુ દિલનો બહુ ધનિક હતો. તેની પાસે મોટી જમીન નહોતી, કોઈ મોટો ધંધો નહોતો. પરંતુ તેની પાસે એક એવી કળા હતી જે તેને જીવન જીવવા માટે શક્તિ આપતી. આ માટીને આકાર આપવાની કળા. આ મોહનજીના ઘરની બહાર એક નાનું આંગણું હતું. એ આંગણે એક જૂનું શાક હતું. એ શાક તેના પિતાના સમયથી ચાલતું આવતું હતું. આ મોહનજી જ્યારે પણ શાક પાસે બેસતો, ત્યારે એવું લાગતું કે તેના હાથમાં જીવ આવી જાય. આ સૂકી માટી તેના હાથમાં આવીને ઘડું બનતી, માટલું બનતી, વાસણ બનતું. લોકો કહેતા કે મોહનજીના હાથમાં ભગવાને ખાસ કળા આપી છે. આ મોહનજીનો પરિવાર પણ નાનો અને પ્રેમાળ હતો. તેની પત્નીનું નામ ગંગાબેન હતું. ગંગાબેન પણ બહુ મહેનતી અને સમજદાર સ્ત્રી હતી. આ ઘરની દરેક જવાબદારી તે હસતા હસતા સંભાળતી. આ મોહનજીને કામમાં મદદ પણ કરતી. માટી ગૂંથવી, આ તૈયાર થયેલા વાસણોને સૂર્યપ્રકાશમાં સૂકવવા મૂકવા, ભઠ્ઠી સળગાવવી, આ બધું કામ બંને મળીને કરતા. તેમના બે નાના બાળકો પણ હતા. આ બાળકો ક્યારેક રમતા રમતા પિતાની પાસે આવી બેસતા. આ શાક પર બનતા વાસણોને આશ્ચર્યથી જોતા. આ મોહનજીનો દિવસ ખૂબ વહેલો શરૂ થતો. આ સૂર્ય ઉગે તે પહેલાં જ તે ઉઠી જતો. આ નદી કિનારે જઈને સારી માટી લાવવી એ તેની પહેલી ફરજ હતી. તે માટીને ગાડીમાં ભરીને ઘરે લાવતો. પછી આખી સવારે તે માટી ગૂંથતો. આ ગંગાબેન પાણી ઉમેરતી અને બંને મળીને માટીને નરમ અને લચીલી બનાવતા. ત્યારબાદ મોહનજી શાક પાસે બેસી જતો. આ શાક ફરી વળતું અને તેના હાથમાંથી એક પછી એક સુંદર માટલા અને વાસણો તૈયાર થવા લાગતા. ગામના લોકો મોહનજી પર ખૂબ વિશ્વાસ કરતા. કોઈને લગ્નમાં વાસણ જોઈ, કોઈને ઉનાળામાં પાણી માટે માટલા જોઈ. આ બધા મોહનજી પાસે જ આવતા. આ મોહનજી ક્યારેય ખોટું બોલતો નહીં. તેની એક વાત ગામમાં પ્રસિદ્ધ હતી: આ મહેનતનું કામ અને સચ્ચાઈનો માર્ગ ક્યારેય ખોટો નથી. સમય આગળ વધતો રહ્યો. એક વર્ષ ઉનાળો થોડો વહેલો આવ્યો. ગરમી દિવસે દિવસે વધી રહી હતી. આ લોકો માટે ઠંડુ પાણી રાખવા માટલાની માંગ વધવા લાગી. ગામમાં જ નહીં, આસપાસના ગામોમાં પણ માટલાની જરૂરિયાત વધી ગઈ. આ મોહનજી માટે આ સમય ખૂબ મહત્વનો હતો. જો આ દિવસોમાં વધુ માટલા વેચાઈ જાય તો આખું વર્ષ થોડું સરળ થઈ શકે. એક સવાર મોહનજીએ ઘણા માટલા અને ઘડા તૈયાર કર્યા. આ ગંગાબેને બધા વાસણોને સાફ કરીને ગાડીમાં ગોઠવી દીધા. આ મોહનજીએ બળદગાડી તૈયાર કરી. ગાડીમાં માટલા ભરેલા હતા. આ દરેક માટલું તેની મહેનતનું પરિણામ હતું. ગંગાબેને વિદાય આપતા કહ્યું, ધ્યાનથી જજો અને ભગવાન ભરોસે બધું સારું થશે. આ મોહનજી સ્મિત કરીને ગામની બહાર નીકળી ગયો. તે એક ગામથી બીજા ગામ જતો અને લોકોના ઘરે જઈ માટલા બતાવતો. ક્યાંક લોકો ખુશીથી ખરીદી લેતા, ક્યાંક થોડું ભાવતાલ ચાલતું, પણ મોહનજી હંમેશા શાંતિથી વાત કરતો. તેને ખબર હતી કે ગરીબ માણસ માટે ધીરજ સૌથી મોટી શક્તિ છે. આ રીતે માટલા વેચતો વેચતો મોહનજી બપોર સુધી એક મોટા ગામમાં પહોંચી ગયો. આ ગામ ભાવનગર પાસેનું જાણીતું ગામ હતું. અહીં એક મોટો દરબાર રહેતો હતો. લોકો તેનાથી ખૂબ ડરતા પણ હતા અને માન પણ આપતા હતા. તેની વાડી ખૂબ મોટી હતી. ઊંચી દિવાલો, મોટો દરવાજો અને અંદર ઘણા નોકરો કામ કરતા. આ મોહનજી ગાડી લઈને વાડીની બહાર ઊભો રહ્યો અને અવાજ આપ્યો, માટલા, ઠંડા પાણી માટે સારા માટલા. એ અવાજ સાંભળીને વાડીના એક નોકર બહાર આવ્યા. તેમણે ગાડીમાં ભરેલા માટલા જોયા. થોડા સમય પછી વાડીના માલિક દરબાર પ્રતાપસિંહ પણ બહાર આવ્યા. પ્રતાપસિંહ ગામના સૌથી ધનિક માણસોમાં ગણાતા. ઊંચું કદ, ગર્વથી ભરેલું સાલું અને કડક અવાજ. લોકો તેમને જોઈને જ ગભરાઈ જતા. પ્રતાપસિંહે ગાડી તરફ જોઈને પૂછ્યું, કુંભાર, માટલા કેટલાના છે? મોહનજીએ નમ્ર અવાજમાં કહ્યું, સાહેબ, દરેક માટલું મહેનતથી બનાવેલું છે. જે ભાવ ગામમાં રાખ્યો છે એ જ ભાવ છે.
આ દરબારે ગાડીમાં હાથ નાખીને બે મોટા અને મજબૂત માટલા પસંદ કરી. આ બે મને આપ, તેણે કહ્યું. આ મોહનજી ખુશ થયું. આ મોટા દરબારે માટલા લીધા એટલે કદાચ વધુ લોકો પણ ખરીદશે એવું તેને લાગ્યું. આ નોકરોએ માટલા વાડીમાં લઈ ગયા. આ થોડી ક્ષણ પછી મોહનજી શાંતિથી ઊભું રહ્યું. પછી તેણે ધીમી અવાજમાં કહ્યું, સાહેબ, પૈસા. આ દરબાર પ્રતાપસિંહે બેદરકારીથી કહ્યું, હમણાં નથી, પછી લઈ જજે. આ મોહનજી થોડો આશ્ચર્યમાં પડ્યો, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. તેણે વિચાર્યું કે કદાચ હમણાં વ્યસ્ત હશે. તે નમ્રતાથી માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો. સાંજ સુધી તેણે બીજા ગામોમાં પણ માટલા વેચ્યા. પછી થાકેલો ઘરે પાછો આવ્યો. ગંગાબેને પૂછ્યું, આજે વેચાણ કેવું થયું? આ મોહનજીએ શાંત અવાજમાં કહ્યું, બધું સારું હતું, પણ દરબારની વાડીમાં બે માટલાના પૈસા મળ્યા નથી. કહ્યું છે પછી આપશે. ગંગાબેન થોડું ચિંતિત થઈ, પરંતુ તેણે કહ્યું, ચિંતા ન કરો, કદાચ કાલે આપી દેશે. બીજા દિવસે મોહનજી ફરી એ ગામ ગયો. તે સીધો વાડી પાસે પહોંચ્યો. પરંતુ આ વખતે નોકરોએ તેને અંદર જવા દીધો નહીં. તેમણે કહ્યું, દરબાર વ્યસ્ત છે. આ મોહનજી બહાર ઊભો રહ્યો. થોડો સમય રાહ જોયા પછી તે ફરી નમ્રતાથી બોલ્યો, અમારે માત્ર બે માટલાના પૈસા લેવાના છે. પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. આ મોહનજીનું મન ભારે થઈ ગયું. ગરીબ માણસ માટે બે માટલાના પૈસા પણ ખૂબ મહત્વના હતા. એ પૈસાથી ઘરમાં અનાજ આવતું. આ બાળકો માટે જરૂરિયાતની વસ્તુઓ આવતી. તે નિરાશ થઈને પાછો ઘરે આવ્યો. ગંગાબેને તેની આંખોમાં દુઃખ જોઈ લીધું. મોહનજીએ કહ્યું, લાગે છે દરબાર પૈસા આપવાના નથી. ગંગાબેન થોડા સમય શાંત રહી. પછી તેણે ધીમે કહ્યું, સત્યનો માર્ગ લાંબો હોય છે, પણ અંતે ન્યાય મળે જ છે. મોહનજી આખી રાત વિચારતો રહ્યો. શું તે ફરી દરબાર પાસે જાય કે આ અપમાન સહન કરીને ચૂપ રહી જાય? તેના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. પણ અંદરથી એક અવાજ આવી રહ્યો હતો, આ મહેનતનું હક માંગવું ખોટું નથી. સવાર થતી હતી અને મોહનજીના જીવનમાં એક નવી ઘટના શરૂ થવાની હતી, જે આખા ગામ માટે એક મોટી શીખ બનવાની હતી. સવારનો સમય હતો. ગામ પર હળવો પ્રકાશ ફેલાતો હતો. પરંતુ મોહનજી કુંભારના મનમાં અંધકાર છવાયેલો હતો. આખી રાત તે ઊંઘી શક્યો નહોતો. તેની આંખો સામે વારંવાર એક જ દ્રશ્ય ફરી આવતું હતું. દરબાર પ્રતાપસિંહના આંગણે મૂકેલા તે બે માટલા અને તેની મહેનતનું મૂલ્ય ન મળવાનું દુઃખ. ગરીબ માણસ માટે દરેક રૂપિયા મહત્વના હોય છે. એ પૈસાથી ઘરમાં અનાજ આવે, બાળકો માટે કપડાં આવે અને રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થાય. આ મોહનજીના મનમાં અનેક વિચારો ઉઠતા હતા. શું તે ફરી દરબાર પાસે જાય કે પછી આ અપમાન સહન કરીને ચૂપ રહી જાય? ગંગાબેન વહેલી સવારે ઉઠી અને મોહનજીને ચિંતામાં બેઠેલો જોઈ ગઈ. તેણે સમજ્યું કે તેના પતિના મનમાં કેટલું દુઃખ ભરાયેલું છે. ગંગાબેને શાંત અવાજમાં કહ્યું, આ મહેનતનો હક માંગવો ક્યારેય ખોટું નથી. જો તું સત્ય માટે ઊભો રહેશે તો ભગવાન પણ તારી સાથે રહેશે. ગંગાબેનના આ શબ્દો મોહનજીના દિલમાં થોડી હિંમત ભરી ગયા. તેણે નક્કી કર્યું કે આજે તે ફરી દરબારની વાડી પર જશે અને પોતાના પરસેવાના પૈસા શાંતિથી માંગશે. થોડી વારમાં મોહનજી ફરી ગાડી લઈને ગામ તરફ નીકળ્યો. રસ્તામાં ધૂળ ઉડી રહી હતી. સૂર્ય ધીમે ધીમે ઊંચે ચડતો હતો. પરંતુ મોહનજીનું મન હજુ પણ ભારોભાર હતું. જ્યારે તે દરબાર પ્રતાપસિંહની વાડી પાસે પહોંચ્યો ત્યારે અંદર પહેલાથી જ કામદારો કામમાં લાગેલા હતા. વાડીનો મોટો દરવાજો ખુલ્લો હતો. મોહનજી ગાડી બહાર રાખીને નમ્રતાથી અંદર ગયો. થોડા સમય પછી તેણે દરબારને આંગણે બેઠેલા જોયા. આસપાસ કેટલાક નોકરો ઊભા હતા. મોહનજી ધીમે પગલે આગળ વધ્યો અને નમ્ર અવાજમાં બોલ્યો, સાહેબ, કાલે આપેલા બે માટલાના પૈસા લેવા આવ્યો છું. મોહનજીની આ વાત સાંભળતા જ દરબાર પ્રતાપસિંહના ચહેરા પર કડક ભાવ આવી ગયા. તેણે ગુચ્છાભર્યા સ્વરે કહ્યું, અરે કુંભાર, આ બે માટલા માટે આટલી ઉતાવળ શું છે? રોજ રોજ આવીને માથું ખાવું છે? આસપાસ ઉભેલા કેટલાક લોકો હળવા હાસ્ય કરવા લાગ્યા. મોહનજીના દિલમાં આ શબ્દો તીર જેવા વાગ્યા. છતાં તેણે પોતાની શાંતિ જાળવી રાખી. તેણે નમ્રતાથી કહ્યું, સાહેબ, એ મારી મહેનત છે. ગરીબ માણસ માટે બે માટલાના પૈસા પણ મહત્વના હોય છે.
પરંતુ દરબારને આ વાત પસંદ આવી નહીં. તેણે ગુસ્સે થઈને પોતાના નોકરોને કહ્યું, આને બહાર કાઢી નાખો, ઘણું બોલે છે. બે નોકરો આગળ વધ્યા અને મોહનજીને હાથથી પકડીને વાડીના દરવાજા બહાર ધકેલી દીધો. આ દ્રશ્ય આસપાસના લોકો જોઈ રહ્યા હતા. કેટલાક લોકોના દિલમાં મોહનજી માટે સહાનુભૂતિ હતી, પરંતુ દરબારના ડરથી કોઈ આગળ આવી શક્યું નહીં. મોહનજી થોડો સમય ત્યાં જ ઊભો રહ્યો. તેની આંખોમાં દુઃખ અને અપમાન બંને દેખાતા હતા. તેણે કંઈ બોલ્યું નહીં. ધીમે ધીમે તે પોતાની ગાડી તરફ ગયો અને ગામ તરફ પાછો ચાલ્યો ગયો. ગામ પહોંચતા સુધી મોહનજીનું મન ખૂબ ભારે થઈ ગયું હતું. તેને લાગ્યું કે કદાચ ગરીબ માણસ માટે ન્યાય માગવો પણ મુશ્કેલ છે. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ગંગાબેન તેની રાહ જોઈ રહી હતી. મોહનજીને જોઈને જ તેને સમજાઈ ગયું કે આજે પણ કંઈ સારું થયું નથી. મોહનજી આંગણે બેસી ગયો અને ધીમે અવાજમાં આખી ઘટના કહી. ગંગાબેન થોડો સમય શાંત રહી. પછી તેણે કહ્યું, અપમાન સહન કરવું મુશ્કેલ છે, પરંતુ સત્યનો માર્ગ છોડવો નહીં. સાંજે મોહનજી ગામના એક વૃદ્ધ માણસ પાસે ગયો. તે વૃદ્ધનું નામ કેશવભાઈ હતું. ગામમાં લોકો તેમને ખૂબ સમજદાર માનતા. જ્યારે મોહનજીએ આખી ઘટના તેમને કહી ત્યારે કેશવભાઈ થોડો સમય વિચારમાં પડ્યા. પછી તેમણે કહ્યું, બળથી નહીં, બુદ્ધિથી કામ લેવું જોઈએ. ક્યારેક સત્યને લોકો સુધી પહોંચાડવા માટે ધીરજ રાખવી પડે. કેશવભાઈના શબ્દો મોહનજીના મનમાં ગૂંજવા લાગ્યા. બીજા દિવસે મોહનજી ફરી શાક આગળ બેસી ગયો. તેણે ફરી માટલા બનાવવાનું શરૂ કર્યું. તેની આંખોમાં હવે થોડો જુસ્સો દેખાતો હતો. ગંગાબેન પણ સમજતી હતી કે મોહનજીના મનમાં હવે કંઈક વિચાર જન્મી રહ્યો છે. દિવસો પસાર થયા. થોડા નવા માટલા તૈયાર થયા. એક બપોરે મોહનજી ફરી એ જ ગામ તરફ નીકળ્યું જ્યાં દરબારની વાડી હતી. પરંતુ આ વખતે તેના ચહેરા પર ભય નહોતો. તે શાંત અને સ્થિર લાગતો હતો. જ્યારે તે વાડી પાસે પહોંચ્યો ત્યારે આસપાસના કેટલાક લોકો ભેગા થઈ ગયા. મોહનજી ગાડી ત્યાં જ ઊભી રાખીને વાડીની બહાર ઊભો રહ્યો. થોડા સમય પછી દરબાર પ્રતાપસિંહ ફરી બહાર આવ્યા. મોહનજીએ નમ્ર અવાજમાં કહ્યું, સાહેબ, મને ફક્ત મારી મહેનતનું મૂલ્ય જોઈએ છે. હું ઝઘડો કરવા આવ્યો નથી. આસપાસ ઊભેલા લોકો હવે ધ્યાનથી આ વાત સાંભળવા લાગ્યા. કેટલાક લોકો વચ્ચે ધીમે ધીમે ચર્ચા શરૂ થઈ. કોઈ કહેતો હતો કે આ ગરીબ માણસની મહેનતનું મૂલ્ય આપવું જોઈએ. કોઈ કહેતો હતો કે આ વાત હવે ગામના મોટા લોકો સુધી પહોંચવી જોઈએ. દરબારનો ચહેરો કડક હતો, પરંતુ લોકોની વચ્ચે ઊભેલા મોહનજીનો શાંત સ્વભાવ સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. એ ક્ષણે એવું લાગતું હતું કે આ ઘટના હવે માત્ર બે માટલાની રહી નથી, પણ સત્ય અને અપમાન વચ્ચેનો પ્રશ્ન બની ગઈ છે. આ વાત હવે ગામમાં ઝડપથી ફેલાવા લાગી. લોકો એકબીજાને કહેવા લાગ્યા કે આ કુંભાર પોતાની મહેનત માટે ઊભો રહ્યો છે. હવે પ્રશ્ન હતો, શું મોહનજી પોતાની બુદ્ધિ અને ધીરજથી ન્યાય મેળવી શકશે, કે પછી દરબારનો ગર્વ ફરી સત્યને દબાવી દેશે? આગળ શું થશે તે જોવા માટે આખું ગામ ઉત્સુક બની ગયું હતું. સોનાપુર ગામમાં એ દિવસથી એક અજાણી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. દરબાર પ્રતાપસિંહની વાડી સામે થયેલી ઘટના લોકો વચ્ચે ધીમે ધીમે ફેલાઈ ગઈ. દરેક વ્યક્તિ પોતાના રીતે આ વાત કહી રહ્યો હતો. કોઈ કહેતો કે ગરીબ કુંભાર સાથે અન્યાય થયો છે, તો કોઈ દરબારના ડરથી ખુલ્લેઆમ કંઈ બોલતું નહોતું. પરંતુ એક વાત ચોક્કસ હતી, હવે આ ઘટના માત્ર બે માટલાના પૈસાની નહોતી રહી, પરંતુ સત્ય અને માન સન્માનનો પ્રશ્ન બની ગઈ હતી. મોહનજી કુંભાર તે દિવસે વાડીની બહાર શાંતિથી ઊભો રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો નહોતો, પણ અંદરથી એક મજબૂત વિશ્વાસ હતો કે સત્યને દબાવી શકાય નહીં. થોડા સમયમાં ગામના ઘણા લોકો ત્યાં ભેગા થવા લાગ્યા. લોકો એકબીજાને પૂછવા લાગ્યા કે આખી ઘટના શું છે. આ ભીડમાં થોડા સમય પછી ગામના માનનીય વૃદ્ધો પણ આવી પહોંચ્યા. એ વૃદ્ધોમાં કેશવભાઈ પણ હતા, જેમને ગામમાં બુદ્ધિશાળી અને ન્યાયપ્રિય માણસ તરીકે ઓળખવામાં આવતા. તેમણે સૌને શાંતિ રાખવા કહ્યું અને બંને પક્ષની વાત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. પહેલા મોહનજીને બોલાવવામાં આવ્યો.
મોહનજી આગળ વધ્યો અને શાંત સ્વરે આખી ઘટના કહી. તેણે કહ્યું કે તેણે મહેનતથી માટલા બનાવ્યા. આ દરબારે 2 માટલા લીધા, પરંતુ પૈસા આપ્યા નહીં. જ્યારે તે ફરી પૈસા માંગવા ગયો ત્યારે તેને અપમાનિત કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યું. મોહનજી બોલતો હતો. અત્યારે તેના અવાજમાં કોઈ કડવાશ નહોતી, ફક્ત સત્ય હતું. આસપાસ ઉભેલા લોકો ધ્યાનથી તેની વાત સાંભળી રહ્યા હતા. ઘણા લોકોના ચહેરા પર સહાનુભૂતિ દેખાતી હતી. પછી દરબાર પ્રતાપસિંહને પોતાની વાત કહેવા માટે કહેવામાં આવ્યું. શરૂઆતમાં દરબાર થોડા ગુસ્સે લાગતા હતા, પરંતુ જ્યારે તેમણે આસપાસ ઉભેલા લોકોની નજર જોઈ ત્યારે તેઓ થોડા શાંત થયા. તેમને સમજાયું કે હવે આ વાત સૌની સામે આવી ગઈ છે. કેશવભાઈએ શાંત સ્વરે કહ્યું, દરબાર સાહેબ, મહેનતનું મૂલ્ય આપવું એ દરેક માણસની ફરજ છે. ગરીબ માણસનો પરસેવો પણ એટલો જ કિંમતી હોય છે જેટલો ધનિકનો. આ શબ્દો સાંભળીને થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. દરબાર પ્રતાપસિંહ થોડા ક્ષણો માટે વિચારોમાં પડી ગયા. કદાચ તેમને અંદરથી સમજાયું કે તેમની ભૂલ થઈ ગઈ છે. આસપાસ ઉભેલા લોકો પણ તેમની પ્રતિક્રિયા જોવા લાગ્યા. અંતે દરબાર ધીમે પગલે આગળ આવ્યા અને મોહનજી તરફ જોઈને બોલ્યા, કુંભાર, કદાચ મારી ભૂલ થઈ ગઈ. ગુચ્છામાં મેં તને અપમાનિત કર્યું. આ શબ્દો સાંભળતા જ આસપાસના લોકોમાં હલચલ થઈ. દરબારે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને 2 માટલાના પૈસા મોહનજીને આપ્યા. પરંતુ એટલું જ નહીં, તેમણે થોડા વધારાના રૂપિયા પણ આપ્યા અને કહ્યું, આ તારી મહેનત માટે છે અને મારા વર્તન માટે માફ કરજે. મોહનજી થોડો આશ્ચર્યમાં પડી ગયો. તેને પૈસા કરતાં વધુ ખુશી એ વાતથી થઈ કે તેની મહેનતનું સન્માન થયું. તેણે શાંતિથી પૈસા લીધા અને કહ્યું, સાહેબ, મને પૈસા કરતાં વધુ જરૂરી સન્માન છે. ગરીબ માણસ પાસે કદાચ સંપત્તિ ઓછી હોય, પરંતુ તેની મહેનત અને સચ્ચાઈ તેની સૌથી મોટી સંપત્તિ છે. મોહનજીના આ શબ્દો સાંભળીને ઘણા લોકોની આંખોમાં સન્માન દેખાયું. આ ઘટના પછી સોનાપુર ગામમાં એક મોટો સંદેશ ફેલાયો. લોકો સમજવા લાગ્યા કે ગરીબ માણસની મહેનતનું મૂલ્ય ક્યારેય ઓછું ગણવું નહીં. દરબાર પ્રતાપસિંહ માટે પણ આ ઘટના એક શીખ બની. ત્યારથી તેમણે ગામના ગરીબ લોકો સાથે વધુ સન્માનથી વર્તવું શરૂ કર્યું. મોહનજી ફરી પોતાના ગામ પરત ગયો અને પોતાના શાક આગળ બેસી ગયો. શાક ફરી વળવા લાગ્યું અને માટી ફરી નવા આકાર લેતી ગઈ. પરંતુ હવે મોહનજીના દિલમાં એક નવી શાંતિ હતી, કારણ કે તેણે સાબિત કરી દીધું હતું કે ધીરજ, સચ્ચાઈ અને હિંમત હોય તો ગરીબ માણસ પણ પોતાના હક માટે ઊભો રહી શકે છે. આ ઘટના વર્ષો સુધી લોકો યાદ રાખતા રહ્યા અને બાળકોને પણ શીખ તરીકે કહેવામાં આવતી કે મહેનત અને સત્યની જીત અંતે જરૂર થઈ છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સામાજિક સંદેશ અને નૈતિક શીખ આપવા માટે રજૂ કરવામાં આવી છે. સ્ટોરીમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓ રજૂઆતને સરળ અને રસપ્રદ બનાવવા માટે બદલવામાં આવ્યા હોઈ શકે છે. આ સ્ટોરી મહેનત, સચ્ચાઈ અને માન સન્માનના મૂલ્યો સમજાવવા માટે રચવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સમાજ કે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી. દર્શકોને વિનંતી છે કે આ સ્ટોરીને માત્ર એક પ્રેરણાત્મક અને શૈક્ષણિક દ્રષ્ટિએ જ માણવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.